5 ઓગસ્ટ, 6 ઓગસ્ટ ને 7 ઓગસ્ટે અત્યારે મારા અનુમાન અને મારા અભ્યાસ પ્રમાણે હું ક્યાંય કોઈ નવી સિસ્ટમ સક્રિય નથી જોઈ રહ્યો. પણ આ સુપરલાઇનો છે એટલે પદ્ધલભાઈ બહુ જલ્દી લો પ્રેશર ક્રિએટ થઈને પાછી સિસ્ટમ આવે એટલે હાલમાં એવું અનુમાન મારું છે કે 4 થી 7 ની અંદર આપણને એક વિરામ જોવા મળશે. અને 15 ઓગસ્ટ હું તમને અત્યારે એડવાન્સમાં કહી દીધું. પણ આજે 10 દિવસનો જે ગેપ હું એટલા માટે કહી રહ્યો છું કે સતત ચાલ્યું છે. તમે જુઓ 20 જુલાઈથી લઈને આજે 1 ઓગસ્ટ છે, એમાં વચ્ચે 2 કે 3 દિવસના વિરામ બાદ આ બે સડન કોન્સ્ટન્ટ સિસ્ટમ સક્રિય થઈ છે. મુફદ્દલભાઈ 4-5 ઓગસ્ટ, 3-4 ઓગસ્ટ સુધીમાં કદાચ વાદળોનું બંધારણ આપણને જોવા મળે ગુજરાતની ઉપર. પણ 5 ઓગસ્ટ, 6 ઓગસ્ટ ને 7 ઓગસ્ટે અત્યારે મારા અનુમાન અને મારા અભ્યાસ પ્રમાણે હું ક્યાંય કોઈ નવી સિસ્ટમ સક્રિય નથી જોઈ રહ્યો કે ના કોઈ એવું આપણને વાદળ મતલબ વરસાદ જોવા મળશે. ડેફિનેટલી ઉઘાડ તો તમને કોઈ 4 ઓગસ્ટે પણ જોવા મળશે. આ ગુજરાતના 60 થી 70% જિલ્લાને તાલુકામાં આપણને ઉઘાડ જોવા મળી જશે મુફદ્દલભાઈ. એટલે 3 દિવસનો વિરામ આવશે. પણ આ સુપરલાઇનો છે એટલે મુફદ્દલભાઈ બહુ જલ્દી લો પ્રેશર ક્રિએટ થઈને પાછી સિસ્ટમ આવે એટલે હાલમાં એવું અનુમાન મારું છે કે 4 થી 7 ની અંદર આપણને એક વિરામ જોવા મળશે, મોન્સૂન બ્રેક જોવા મળશે. ત્યારબાદ કોઈ નવી સિસ્ટમ સક્રિય થાય તો 7 પછીનું આયોજન. અને 15 ઓગસ્ટ હું તમને અત્યારે એડવાન્સમાં કહી દીધું. આપણે જે 1 ઓગસ્ટે વાત કરીએ છીએ, 15 થી 22 ઓગસ્ટ લગભગ જે રીતના અમારું જે એક પ્રિડિક્શન છે કે 15 થી 22 ઓગસ્ટનો એક રાઉન્ડ પાછો એક સક્રિય રાઉન્ડ આવવાનો છે અને પાછું આપણને આવું મતલબ જોવા મળે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ. ત્યાં સુધીમાં કદાચ 7 તારીખથી ધીમે ધીમે વાદળો બંધાય કે પાછું આવું એક હ્યુમિડિટી કલ્ચર ક્રિએટ થાય, બાફ વધી જાય તો પાછી 15 તારીખથી આપણે એક એક્ટિવ ઝોનમાં પાછા આવી શકે. હા, એ સમયગાળો 8 થી 10 દિવસ હું એટલા માટે કહું છું. આ તો અત્યારે મારું પ્રિડિક્શન છે, મારું અનુમાન છે. બટ એવું બની શકે, મેં એ સાથે એ પણ કીધું કે 4 થી 7 નો જે મોન્સૂન બ્રેક છે કદાચ બંગાળની ખાડીમાં 3-4 દિવસમાં લો પ્રેશર ક્રિએટ થાય, પાછી કોઈ સિસ્ટમ આવે, પાછું ડીપ ડિપ્રેશન ક્રિએટ થાય તો લગભગ એવું બની બી શકે છે પ્રતિકભાઈ કે 9 કે 10 તારીખે બી ડેવલપમેન્ટ થાય. પણ આજે 10 દિવસનો જે ગેપ હું એટલા માટે કહી રહ્યો છું કે સતત ચાલ્યું છે. તમે જુઓ 20 જુલાઈથી લઈને આજે 1 ઓગસ્ટ છે, એમાં વચ્ચે 2 કે 3 દિવસના વિરામ બાદ આ બે સડન કોન્સ્ટન્ટ સિસ્ટમ સક્રિય થઈ છે. એટલે એટલું જલ્દી સક્રિય થવું, એટલું જલ્દી એક્ટિવનેસમાં પાછું ફરતી આવવું એ અત્યારે મારા એક અનુમાન, મારા અભ્યાસ પ્રમાણે હું ઓછું સમજી રહ્યો છું. કારણ કે સુપરલાઇનોમાં ખરેખરમાં તો છે ને બ્રેક આમ તો 5 થી 6 દિવસનો છે, પણ આપણા ગુજરાતની ઉપર એક સુપરલાઇન ઇફેક્ટની સાથે સાથે એક કુદરતી રચના બી છે બંગાળની ખાડીની, જે આપણે જોઈ રહ્યા છે. સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બી લાગે છે એટલે સિસ્ટમ જલ્દી સક્રિય થઈ જાય છે ને એટલા માટે જ આપણે આ ઝોનની અંદર પાછા આવ્યા છીએ. એટલે આપના સવાલ મુજબ એવું કહી શકાય કે 10 દિવસનો વિરામ એટલા માટે હોઈ શકે કે જે પ્રોપર જે સુપરલાઇનની આ વખતે મોન્સૂન પેટર્ન છે એમાં 10 દિવસનો વિરામ જનરલી 7 થી 10 વિરામ અમે જોતા હોઈએ છીએ. પણ આ વખતે શું થાય છે કે બીજા ઘણા બધા પરિબળો, એની ઘણી બધી કુદરતી પ્રક્રિયાઓના લીધે આપણને સિસ્ટમ ઉપરા છાપરી એક 10 દિવસમાં 2 વખત આપણે હેલી જોવી પડી ગુજરાતની અંદર. એની પાછળનું રીઝન હોય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.